ચોમાસાની શરૂઆત થઈ નથી કે અમારે આ જાંબલી ફૂલ થવાના શરૂ થઈ ગયા છે। આ બધાય નાના નાના છોડ દેખાય છે ઈ આ ફૂલના જ છે। વધારે વરસાદ આવશે એટલે આખું વન થઈ જશે આ ફૂલનું। અને અમારે એક આ દૂધીનો વેલો પણ થયો છે, ઈ પણ સાવ ધોરિયાની વચ્ચોવચ। મમ્મીએ બી ક્યાંક બીજે વાવ્યા હતા ને આ વેલો ક્યાંક બીજે ઉગ્યો એવું છે। પછી સરખું જોયું તો તલમાં તો ફાલ આવવા માંડ્યો છે। આ પોપટા જેવું દેખાય છે ને એની અંદર તલ થાશે। તલના છોડવા અમારે લાંબા બહુ થયા છે, છેક મારી કમર સુધી પહોંચે છે। આજે પાછું ટિફિન બનાવવાનું નહોતું ને નાસ્તાની પણ ઠંડી રોટલી પડી છે, ઈ ખાલી વઘારવાની છે। એટલે હું ઘડી હિંચકા ખાવા બેસી ગઈ। ત્યાં તો કામાક્ષી જાગીને બહાર આવી, પણ એ અત્યારમાં શરમાતી હતી કેમેરો જોઈને। થોડીક વાર થઈ ત્યાં તલમાં પાણી ચાલુ કરી દીધું। હવે કદાચ આ છેલ્લું પાણી પાવાનું છે એટલે હજી સરખો ફાલ આવી જાય, પછી તલ પાકી જાય એટલે કાઢી લેવાના। પાણી ચાલુ હોય ને એટલે પક્ષીને તો મજા આવી જાય। ખાલી આટલું જ ખાબોચિયું ભર્યું છે, એમાં એણે નાવાનો આનંદ લઈ લીધો। પણ એના કદ પ્રમાણે એને આટલું પાણી તો બહુ લાગતું હશે ને, સાચું કીધું કે નહીં? અને એક આ હજી મજા નથી, પણ એને દવા નથી લેવી। શ્યામને પેલા બધા ઘરગથ્થુ ઉપચાર જ કરી લેવા હોય। નાસ્તો પણ કાંઈ એણે નથી કર્યો, ખાલી રાબ પીવી હતી એટલે મમ્મીએ એના માટે રાબ બનાવી। પેલા ગરમા ગરમ શ્યામે રાબ પીધી, પછી મને ઉકાળો બનાવવાનું કીધું। આ તો સારું છે વાતાવરણ, વાંધો નથી, બહુ ગરમી નથી પડતી એટલે, બાકી ઉકાળો ન પીવાય આવવાનો। આમ તો એને કડવો લીમડો નથી ભાવતો, પણ આજે ઉકાળામાં નાખવાનો કીધો છે। હું ફટાફટ ગઈ અને લીમડાના થોડાક કૂણા પાન તોડી લીધા, પછી થોડાક તુલસીના પાન તોડ્યા અને આ મરીનો ભૂકો ને આદુ, બે મેઇન વસ્તુ જ મારી પાસે નહોતી, પણ પ્રિયા ભાભી પાસે હતી તો ત્યાંથી લઈ આવી। પછી તુલસીના પાન ને લીમડો બે ધોઈ નાખ્યા, પાણી ઉકાળીને એમાં હળદર, મીઠું, મરીનો ભૂકો, આદુ, લીમડો, તુલસી, ઘી, તજ, લવિંગ, બેચરણ એ બધું નાખીને થોડીક વાર ઉકળવા દીધું। પાણીમાં આ બધું સરસ ઉકળી ગયું અને પાણી મેં નાખ્યું હતું એના કરતાં અડધું થઈ ગયું, એટલે ઉકાળો લઈને હું શ્યામ પાસે આવી ગઈ। શ્યામને ઉકાળો પીવડાવી દીધો અને મેં કેરી ખાધી મસ્ત મીઠી મીઠી। મમ્મીને શાક મળી હતી અત્યારમાં, ઈ સુધારી હતી। ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં। જય સિયા રામ, લાઈક શેર સબસ્ક્રાઈબ।